નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં આગામી સમયમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીના કાર્યક્રમને લઈને હવે વિવાદ અને વિરોધની સ્થિતિ જોવા મળી। પુરુષોત્તમ પીપળિયા એડવોકેટે આ કાર્યક્રમ સામે આકરા પ્રહારો કર્યા। તેને ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો। પુરુષોત્તમ પીપળિયાએ સ્પષ્ટ કર્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી ધાર્મિક કાર્યો કરે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમના દ્વારા જે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે તેની સામે અમારો વિરોધ। લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેમનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। પુરુષોત્તમ પીપળિયા તેમણે દાવો કર્યો કે દુનિયામાં ચમત્કાર કે તાંત્રિક જેવું કંઈ જોતું નથી, આ બધું માત્ર એક ડિંડક છે। કોઈ પણ ભુવા, અઘોરી કે ચમત્કારિક બાબા હોય તે કોઈનું નુકસાન કરી શકતા નથી। તેમણે ખુલ્લો પડકાર વ્યક્ત કર્યું કે કોઈ પણ ચમત્કારિક બાબા હોય તે મારી પાસે આવે અને મારા ઉપરા મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું। આવા તત્વો લોકોમાં માત્ર ભય ફેલાવે છે અને તે ભયનો લાભ લઈને આર્થિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવે છે। આના કારણે કમળ પૂજા જેવી ખતરનાક આડઅસરો પણ સમાજમાં દિન પ્રતિદિન વધી રહી છે, જે ચિંતાનો વિષય છે। સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે અંધશ્રદ્ધા વિરોધી કાયદો હોવા છતાં પ્રશાસન રાજકીય દબાણ અને વોટના રાજકારણના કારણે તેની કડક અમલવારી કરતું નથી। સરકાર આવા અંધશ્રદ્ધા ફેલાવનારા કાર્યક્રમો સામે મૌન રહીને એક પ્રકારે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે, જે સરકારની ઇરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દર્શાવે છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે। કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે, તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે। એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી। ખાસ તો ભારતની વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે અંધશ્રદ્ધામાં માનતા હોય છે, તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોને? આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે। પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે। આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ, આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ। દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે, જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઇરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે। ખાસ તો ચમત્કાર એવું કંઈ હોય છે ખરું? કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું। તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું। આ બધું ડિંડક છે। ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી, પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે। બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી। એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે। આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે। શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે। એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે। એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે, ચિંતાનો વિષય છે। ક્યાંક એવું નથી લાગતું સરકાર જ આમાં પ્રોત્સાહન કરતું હોય એવું? મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે। ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું જોઈએ। આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ।
પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.